એટલે બહુ મસ્ત દેખાય, સાવ નજીક હોય ને એવું દેખાય છે. મમ્મી જોવે, મમ્મી દેખાણું કઈ ચાડવા દેખાય. જો જીગર ને એક પક્ષી દેખાઈ ગયું, સાવ નજીક છે ને. જો બોટિંગ થાય છે અહીંયા, બહુ એટલે બહુ મજા આવે છે બોટિંગમાં. જો આ પક્ષી ઝાડીમાં બેઠા હોય છે એ જોવા માટે દૂરબીન છે, જો તમને લોકોને દેખાતું હોય તો. હા, આ જે ઝાડી છે ને એમાં પક્ષી હોય છે એ જોવા માટે દૂરબીન આપે છે કે શું બિલોરી કાચ જેવું હોય છે એટલે દેખાય ચોખ્ખું પક્ષી કંઈ હોય ને અંદર. તો જો મમ્મી આ શિલ્પાબેન આવ્યા ને એટલે એવા એમને શિલ્પાબેન ઉપર ભરોસો, આપણી ઉપર ભરોસો નથી. હિંમત આવી, પોલીસ વાળા હારે હોય ને એટલે હિંમત આવે. પોલીસ વાળા હિંમત આવે ને ભાઈ સ્પીડ પકડી છે, હારી પકડી. મને મમ્મીને બીક લાગે છે. જેકેટ પહેર્યા છે એટલે વાંધો ન આવે. દરિયો આગળ આવતા બરાબર. જો અમે હેમે પહોંચી ગયા, હેમે પહોંચી ગયા છીએ. બોટિંગ કરીને આવી ગયા છીએ અને આ બધા ખતરો કે ખેલાડી બહાર આવે ધીરે ધીરે. ટાટા મમ્મીને પકડજે રીટા, નીચે જા. ખાસ તો મમ્મીને મજા આવી ગઈ, ના પાડતા હતા ને પરાયણે લઈ ગયા ને. મમ્મી ધીરે ધીરે હો, શાંતિથી. હા, એ તો ભલે ઓલા કન પગ મેકે જાય તોય વાંધો નથી. એ તો પાણીમાં પગ મેક દેવાનો. હમણાં આપણે ઓલા કન ગયા દરિયામાં, અહીંયા નો શિવલિંગ પાણી અંદર આવતું. શું તમારો એક્સપિરિયન્સ બોલો, શું કહેવા માંગો તમે? બીક તો લાગી હતી પણ હવે મજા બીક છૂટી ગઈ છે તો વાંધો. રીટા મને તો મજા આવી ગઈ, મજા આવી ગઈ એટલે બહુ મજા આવી. એમાં ઓલી ઓડી ઘડી કામ કરે ને આમ કરે ને એમાં જ મજા આવી. એમાં મમ્મીને મોઢું જોવા જેવું હતું. રીટા આ ભાવતો જ પહેરી રાખ ભલે રહ્યું. ના પહેરી રાખીને ભાઈ નથી. તમારો એક્સપિરિયન્સ કયો છે ઘર? મેં તો ઘણી વાર બોટિંગ કર્યું. હે પેલું આમ 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 નથી આવતા, આમ સાચવી કરતા. હા બહુ મજા આવે. હે ખેલાડી રમી લીધું. હે હા, આ કિલ્લો છે ને, આ હેરિટેજ વોકવે છે. હેરિટેજ વોકવે. ન્યુ બસ સ્ટેન્ડ થી છે સુધી મારા ઘર સુધી જાય છે. નાયડા કે આ એરિયામાં છે ને પોલીસ નહીં આવે. હેરિટેજ વોક અહીંથી ચડી ને, અહીંથી તું ચડ એટલે સીધું ન્યુ બસ સ્ટેન્ડ. બરાબર. અહીંયા તું નાહી શકે પણ દૂર ન જા ને, છોકછોકીયામાં ના છે. તો જો અમે દરિયા કિનારે પહોંચી ગયા છીએ અને અહીંયા નાહવાનું સરસ છે, બધા નાહે છે પણ મમ્મી કે જીગર કોઈ નાહવાનું ના પાડે છે એટલે હું નથી નાહતી. જો રેતી મસ્ત છે, એકદમ મસ્ત રેતી. બહુ મસ્ત છે દરિયો. જો
દીવનો દરિયો કિનારો મસ્ત બીચ છે હો. અહીંયા રીટા ને મમ્મી જો ઊભા. શું રીટા કેમ ઊભા રહી ગયા છે? આ આવ્યું બસ. રીટા પાણી કુંદે જો. જો પાણી આવ્યું. જો પથ્થર લઈ લે. પથ્થર આ લઈ લે ઘા શું. હવ તને ઠીક પડે અહીંયા. પણ અહીંયા તો હું પલળીશ. મારા પછી પલળવું નથી. આ મુંદો લેખ ન હોય એ તો તું લખ ને. હું તો હમતો પછી સીધું કરી નાખ્યા. હવ જ્યાં ઠીક પડે અહીંયા લખ. જો રીટા પાછું કંઈક લખે છે અહીંયા. જોઈએ શું લખે. હાલો જે કર્યો રીટાએ. તમે લોકો કોમેન્ટ કરજો શું લખે રીટા. બરોબર છે. ના ના બરોબર. લો આ રીટાએ કંઈક લખ્યું અહીંયા. એટલે તમે લોકો કોમેન્ટ કરીને કહેજો શું લખ્યું. નથી પલળવું તોય પલળાય છે. લો કોમેન્ટ કરીને કહેજો આ રીટાએ શું લખ્યું છે. તો જો અમે નાગવા બીચ પહોંચી ગયા છીએ. પણ અહીંયા નાવા નથી દેતા. પહેલાં તો અંદર દરિયામાં નાવા દેતા હતા. હવે નથી, અત્યારે બંધ છે. હમણાં 2 દિવસ પછી ખુલશે એવું કહે છે. અત્યારે વચ્ચે 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી બંધ હોય છે. પણ આ વખતે ટ્રાફિક વધારે રહ્યું ને એટલે અત્યારે બંધ રાખ્યું છે. રક્ષાબંધન પછી ખુલશે હવે. અને અહીંયા જો સામે લખ્યું છે દીવ. પથ્થર છે ને મોટો એના ઉપર જો દીવ લખ્યું છે. રાતના લાઇટિંગ કે કંઈક થતું હશે કદાચ. ને આ છે દરિયો દીવનો નાગવા બીચ. બહુ એટલે બહુ મસ્ત છે. અને નાહવાની આમાં મજા આવતી હશે. પબ્લિક ઘણું બધું આમાં નાહતું હોય છે. પણ અત્યારે બંધ છે. દેખો ને આ છેક સુધી નાળિયેરી છે બધી જે છે ને એ. તો જો અમે નાગવા બીચથી આવી ગયા છે. અહીંયા નાળિયેર પાણી પી લીધું છે અમે. અને જીગર ગાડી લઈને આવે છે. અને આ બે સાઈડ જો નાળિયેરી જ છે, બંને સાઈડ. અને વાતાવરણ એટલું મસ્ત છે ને જો. અને અહીંયા મમ્મી મકાઈનો ડોડો લઈને ઊભા છે. અમને મકાઈ ખાવી હતી એટલે મકાઈ લઈ લીધી છે. અને જીગરે આવી ગયા છે. અમે બેસી જઈ ગાડીમાં. હા મારે નથી ખાવું. હા હાલો બેસી ગયા ગાડીમાં. તમે તારચીક પૂછતી જવાના જો એટલે હવે આપણે ક્યાં જવાનું? મસ્ત લાગે છે. હજી ઘર આબુ જેવું લાગે છે હો, થોડું થોડું. આબુ મસ્ત આવું જ લાગે છે. આબુ જેવું લાગે. આપણે અહીંયા ક્યાં જવાની જરૂર જ નથી. હજી આબુ જવું છે. જવાય તો છે ને ડિસેમ્બરમાં જો મસ્ત ઠંડી હોય. ઓલું હોય છે ને અત્યારે ધુમ્મસ બહુ હોય છે. ઈ ડિસેમ્બરમાં. હા તમારે તો સાપુતારા બહુ મસ્ત છે હિલ સ્ટેશન. હા હિલ સ્ટેશન. સાપુતારા બહુ મસ્ત છે. બહુ અહીંયા
જીગરને મહાદેવ ને બધે સાપુતારા ને એવું જ છે બધું. પણ જીગરને ફરવાનો બહુ લઈ લીધું. શોખ નથી ફરવાનો જીગરને, એટલે અમને નથી લઈ જતા કે હા જીગર અત્યારે હું લઈને તો આવ્યો શિલ્પાબેન બે ને તોય કે શોખ નથી હું લઈને આવ્યો આમને ને કામ નથી કે ગાડી બની હલાવે તો મેં કીધું હાલો ને ક્યાંક ફરવા તે જાય. ગાડી મને આવડે જ છે પણ મને આપતા નથી. મેં ક્યાંક ફરવા જાય ત્યાં કે ના રીટા કે નથી જવું કે મને નથી ગમતું ફરવું. આ તો નોય હવે લઈને આવ્યો પર. હા 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 ઓહો થેન્ક યુ બસ. નાનું બેબી છે ને એટલે હવે stop. તો જો અમે આવી ગયા છીએ ડાયનાસોર પાર્કમાં. દીવમાં જ છે ડાયનાસોર પાર્ક, એનો એન્ટર થવાનો ગેટ છે. ડાયનાસોર પાર્ક. હરેશભાઈ છોકરાને લઈ હતા ડાયનાસોર કરે. અહીંયા છે કેટલા બધા ડાયનાસોર છે જો. શું એનું યજત હોય તો રાજી થઈ જાય ડાયનાસોર જોઈને. જો મસ્ત ફ્લેગ છે. હમણાં 15મી ઓગસ્ટ ગઈ ને આપણા તિરંગો ફરકે છે મસ્ત મજાનો. અને આ બાજુ છે ડાયનાસોર પાર્ક. જો કેવું ડાયનાસોર છે મોટું. જો કેટલું મોટું છે ડાયનાસોર. અને આ જો કેકડો. આ જો કેકડો કેવો મોટો બનાવ્યો છે કેકડો. જો એ આપણને પગથી પગને પકડી લઈને આપણા પગને તો એ પછી મૂકે નહીં આપણા પગને, એવો હોય છે. જો એક ડાયનાસોર અહીંયા છે મોટું. હા કેટલું મોટું છે જો ડાયનાસોર. અને હરેશભાઈ ને રેશમાબેન જોતા હોય તો તમારી યજતને અહીંયા લઈને આવજો. બહુ બધા ડાયનાસોર છે. યજતને મજા આવશે એના પગ જો ડાયનાસોરના. ઓહો ઘણું મોટું છે. અહીંયા જો દરિયો છે. કેવા મોજા આવે છે. બહુ એટલે બહુ વધારે પડતા છે અહીંયા તો નહીં. રીટા ઓલાગન જોયું ભલા એવું આખે ઓલું પથ્થરનું હા આવું છે. હા હા પથ્થર જો આ બાજુ છે બ્રિજ કેમ હોય હા હા કેટલા મોજા આવે અહીંયા છે. સુધી ન હોય હો, આમ તમને પાણી લઈ ન જાય કેમ કે અહીંયા અટકી જાય. હા પણ અહીંયા નાવા નહીં દેતા હોય. જો કેટલા મોજા આવે છે. ઓ માય ગોડ. આખો દરિયો જ છે જો છેક સુધી. ડાયનાસોર. અહીંયા જો મંદિર છે, જે પાર્ક છે ને ત્યાં અંદર જ છે મંદિર. દર્શન કરે છે. તો જો અહીંયા શંખ ને એવું બધું મળે છે. મમ્મીને કાચીબો લેવો છે. ક્યાં છે કાચીબો? હા હા પાછળ જઈ. ક્યાં ભાઈ નથી? તો જો આ શિલ્પાબેન છે, હિના છે એમના ફ્રેન્ડ છે ને અહીંયા દીવમાં પ્રોપર રહી છે. એટલે અમને ફરવા લઈ ગયા હતા. આખા દીવમાં જ એમને જ ફેરવા છે અમને. એટલે થેન્ક યુ સો મચ અમને ફેરવા. એટલે આવજો પછી. પૈસા ન હોય બાબાને તમે આવો પછી આપજો. બાબાને અરે પણ તમે આવો પાછા આપજો. આપો ભાઈ હિનાબેન. હા અને સુરેન્દ્રનગર આવો તો આવજો. ચાલ એ તમને ઇન્વિટેશન હો સુરેન્દ્રનગર થાન મેળામાં. હમણાં મેળો આવે છે 9મા મહિનામાં. ચાલ બાય. શું કહો મમ્મી કઈ કહેતો? તો 5 દિવસની રજા હોય ને એટાને હા ચોક્કસ સ્પેશિયલ. ચલો બાય બાય. બાય બાય.